સુરતના અમરોલી આવાસ H4 માં ખોડિયાલ માતાના મંદિર આવેલું છે, જેમાં આજરોજ ખોડિયાલ માતાની સાલગીરા નિમિત્તે સવારથી લોકો દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભીડ લાગી હતી। આજે ખોડિયાલ માતાની સાલગીરા નિમિત્તે મહાઆરતી, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં અમરોલી અનેક વિસ્તારોમાં ફરીને મંદિરે પહોંચી હતી। અનેક ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। રાત્રિ દરમિયાન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરામાં પણ પ્રસિદ્ધ કલાકારો દ્વારા ડાયરો રજૂ કરવામાં આવશે। રાકેશભાઈ ગોવિંદભાઈ કુકણા। રાકેશભાઈ, કઈ જગ્યા પર માતાજીનું મંદિર આવેલું છે ને 2 દિવસના શું કાર્યક્રમો? સુરત શહેર કોસાર અમરોલી આવાસમાં મંદિર છે, H4 ગેટમાં। આવાસના અંદર જે રીતના માતાજીની ખોડિયાર જયંતિ નિમિત્તે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે। ગઈકાલે હવન અને એ કહ્યું છે, આજે મહાપ્રસાદી છે બપોરે, અને સાંજે લોક ડાયરો છે। હમણાં બપોરે માતાજીની પાલખી યાત્રા નીકળશે। કેટલા ભાવિક ભક્તોની પ્રસાદી અને કેટલા ભાવિક ભક્તો પાલખી યાત્રા? ભાવિક ભક્તોમાં તો જે રીતના પ્રસાદીમાં જે રીતના ચાલુ હોય મહાપ્રસાદી, જેમ જેમ ભક્તો જણા આવતા રહે તે રીતના ભંડારો ચાલુ રહે છે। કોણ કોણ ડાયરામાં આવવાનું છે? ડાયરાના અંદર કલાકાર છે, ગોપા ભગત છે, એમના દીકરા છે કરણ ભગત, અને બિપિનભાઈ રાવલ ડાક કલાકાર છે। કેટલા ભાવિક ભક્તો જોડાય છે પાલખી યાત્રામાં કે આની તૈયારીમાં કેટલા સ્વયંસેવકો લાગી છે? સ્વયંસેવકોમાં તો કોઈ નક્કી નહીં, જેને જે રીતના લાભ મળે છે એ રીતના બધા લાભ કરે છે। જેને જે રીતના ફળ મળે છે એ રીતના માતાજીની બધા સેવા પૂજા કરે છે। જે રીતના ભાવિક ભક્તો આવે છે અને જે રીતના માતાજી બધાના કામ કરે એ રીતના સેવકો બધા જોડાતા જાય છે।